ટક્કર અને આ લડાઈ જે છે આ ઇલેક્શન પર્ટિક્યુલર એવું નથી કે ચુનાવનું છે ને 5 વર્ષ માટેનું છે. આ ઇલેક્શન છે 30 વર્ષનો હિસાબ કરવાનો. 30 વર્ષ વડોદરા શહેરને જે રીતે લૂંટવામાં કોઈ કમી બાકી નથી રાખી, જે રીતે સ્મશાનના લાકડામાં પણ લૂંટવામાં આવે છે અને સંપૂર્ણ રીતે જે રીતે શહેરને નુકસાન પહોંચાડવામાં આ લોકોએ કોઈ કરકસર બાકી નથી રાખી. વિશ્વામિત્રીમાં ભ્રષ્ટાચાર, સંપૂર્ણ જગ્યાએ ભ્રષ્ટાચારના ભ્રષ્ટાચારની લડાઈમાં કંઈક ને કંઈક શહેરના નાગરિકો હોમાયા છે અને એ લોકોના હક માટે, એ લોકોના અધિકાર માટેની આ લડાઈ છે. આવનાર સમય ચૂંટણીનો જંગ પ્રજા વર્સિસ ભાજપ છે. સત્તાની સામે, સત્તા માટે જે લોકો એ કરી રહ્યા છે એની સામે જે સત્તા બચાવવા અને લોકોની સેવા કરવાવાળા છે એ સર્વ લોકો લડી રહ્યા છે. અમે તો એક નિમિત્ત છે અને પાર્ટી અમારા પર ભરોસો કર્યો છે અને પાર્ટીના ભરોસા સાથે વડોદરા શહેરના વોર્ડ નંબર 8ના તમામ જુવાનપુરા, અલકાપુરી, કરોડિયા સર્વ લોકોના સાથ સહકાર, માતાઓના આશીર્વાદ સાથે સંપૂર્ણ રીતે સજ્જ છે. આવનાર ચૂંટણીમાં સામદામ દંડ ભેદ ટેકનોલોજીનો પણ ઉપયોગ કઈ રીતે થાય, માઇક્રો પ્લાનિંગ સાથે પણ અમે લોકો સતત તૈયાર છે અને એની માટે જ આજે કલેક્ટર સાહેબને ત્યાં અમે ફોર્મ ભર્યું છે. ચડાવ ઉતાર જોયા છે, ચડાવ ઉતાર થવાના છે. હજુ પણ તમે જુઓ નારાજગી સર્વ જગ્યાએ છે. જે રીતે ઉમેદવારો મૂકવામાં આવ્યા છે વોર્ડ નંબર 8ના, એ પણ ફક્ત 2 વર્ષ પહેલા જોઈન્ટ થનારને ટિકિટ જ્યારે આપવામાં આવી છે ત્યારે જૂના કાર્યકર્તાઓના મનદુખ થયા છે અને એ મનદુખની અસર પણ કંઈક ને કંઈક એમની પાર્ટીમાં એમને જોવા મળશે. તદુપરાંત વડોદરા શહેરના સર્વ નગરજનોના પણ આશીર્વાદ અને સર્વ લોકોએ નક્કી કર્યું છે, મક્કમ કર્યું છે કે આ વખતે લડે એવા લડાયકો અને અવાજ ઉઠાવે એવા લોકોને જરૂર છે. ત્યારે અમને વિશ્વાસ છે કે અમે બહુમતીથી જીતીશું.